નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી શાળા પરિવાર તરફથી હું મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમમાં આગળ વધતા છેલ્લા વિડીયોમાં આપણે ચોથું આપણું પ્રકરણ પુરવઠો, જેમાં પુરવઠામાં વિસ્તરણ, સંકોચન એટલે શું, આકૃતિ સહિત સમજાવો અને પુરવઠામાં વધારો ઘટાડો આકૃતિ સહિત સમજાવો, એવા બે પ્રશ્નો જે પ્રેક્ટિકલ સ્વરૂપના છે, આકૃતિ સાથે જેની રજૂઆત કરવાની છે, તેવા પ્રશ્નોની આપણે વાત કરી. હવે આજે આપણે આ જ પ્રકરણની અંદર 5 માર્ક્સ ઉપયોગી એવો પ્રશ્ન બજાર પુરવઠો અને વ્યક્તિગત પુરવઠો ક્યાં સમતુલામાં આવે છે, એટલે કે પુરવઠાની આકૃતિ સાથે બજાર પુરવઠો અને વ્યક્તિગત પુરવઠો, એને આપણે શું કહીશું તો કે કિંમત નિર્ધારણ. કિંમત નિર્ધારણ એટલે ની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. બજારમાં વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે તેની સમજૂતી આપતો આકૃતિવાળો પ્રશ્ન. હવે આપણે એની વાત કરીએ છીએ. 5 માર્ક્સ ઉપયોગી આપનો પ્રશ્ન છે. પ્રશ્ન આપણો હશે 5મા ક્રમે. બજારમાં કિંમત નિર્ધારણ ની પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો એવો 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બને. બજારમાં કિંમત નિર્ધારણ. કિંમત નિર્ધારણ એટલે મિત્રો બજારમાં વસ્તુની કિંમત કેવી રીતે નક્કી થાય છે તેને કિંમત નિર્ધારણ તરીકે ઓળખીએ છીએ. બજારમાં વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે, અથવા તો કયા પરિબળો તેમાં મહત્વનું યોગદાન આપે છે, તેની સમજૂતી આપતો પ્રશ્ન છે. બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા, બજારમાં વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે તે પ્રક્રિયા આકૃતિ સહિત સમજાવો. હવે સૌ પ્રથમ પહેલાં તો એમાં આપણે કિંમત નિર્ધારણનો અર્થ. માં લખવાનું બજારમાં વસ્તુ કે સેવાની થતી માંગ અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમતો કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી એટલે કિંમત નિર્ધારણ. બજારમાં વસ્તુ કે સેવાની થતી માંગ. ઓકે, બજારમાં જે પ્રકારની ચીજ વસ્તુઓ સેવાઓની ગ્રાહકો દ્વારા, ઉપભોક્તાઓ દ્વારા જે માંગ થાય છે
બજારમાં વસ્તુ કે સેવાની થતી માંગ અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમતો કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી એટલે કિંમત નિર્ધારણ. સિમ્પલ. બજારમાં જે પણ કાંઈ ચીજવસ્તુ અને સેવાઓની માંગ ઉદ્ભવે છે તે ચીજવસ્તુ અને સેવાઓની માંગ એની કિંમત કેવી રીતે નક્કી થતી હશે તેની પ્રક્રિયા એટલે કિંમત નિર્ધારણ. હજુ પણ મિત્રો યાદ રાખજો, કિંમત નિર્ધારણ એટલે બજારમાં વસ્તુની કિંમત નક્કી થવી. ઓકે, તો સિમ્પલ આપને એક એવો પ્રશ્ન થાય કે સાહેબ બજારમાં વસ્તુ કે સેવાની કિંમત તો જે ચીજ વસ્તુઓ બનાવે છે, જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે, તો એ લોકો જ, એના માલિકો જ, એના ઉત્પાદકો જ એ કિંમત નક્કી કરે ને? તો ના. બજારમાં ચીજવસ્તુ કે સેવાઓની કિંમત એના ઉત્પાદકો એ નક્કી કરી શકે નહીં, એને બનાવનારા નક્કી કરી શકે નહીં. તો તમને પ્રશ્ન થાય, તો સાહેબ બજારમાં ચીજવસ્તુ સેવાની કિંમત શું ગ્રાહકો નક્કી કરે? તો પણ ના. બજારમાં ચીજવસ્તુ કે સેવાની કિંમત એનો ઉત્પાદક પણ નક્કી નથી કરી શકતો અને એનો વપરાશકર્તા એટલે કે ઉપભોક્તા પણ નક્કી કરી શકતો નથી. પણ બજારમાં ચીજવસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠો, બજારમાં ચીજવસ્તુ અને સેવાઓની માંગ કેટલી છે અને એનો પુરવઠો કેટલો છે તે નક્કી કરે છે. કિંમત બજારમાં વસ્તુની માંગ કેટલી છે અને બજારમાં એ વસ્તુનો પુરવઠો કેટલો છે તેના આધારે બજારમાં વસ્તુની કિંમત નક્કી થાય છે. તો ખાસ યાદ રહે, બરાબર? બજારમાં ચીજવસ્તુ અને સેવાઓની કિંમત માંગ અને પુરવઠો નક્કી કરે છે. એ પછી કોઈ પણ વપરાશી વસ્તુઓ હોય. ઓકે, એટલે સૌ પ્રથમ એનો અર્થ યાદ રાખવાનો છે. ત્યારબાદ સમજૂતીના પોઈન્ટમાં ચીજવસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠાના પરિબળો, બરાબર? કોણ? માંગ અને પુરવઠાના પરિબળો નક્કી કરે છે. બજારમાં જે તે વસ્તુની માંગ કેટલી છે, એનો પુરવઠો કેટલો છે, એ પરિબળો બજારમાં વસ્તુની કિંમત નક્કી કરે છે. બરાબર છે? અને આને જે બજારમાં માંગ ને પુરવઠો કિંમત નક્કી કરનારા મેઇન આધાર સ્તંભો છે અને એના અનુસંધાને જે કિંમત નક્કી થાય, માનો 5 રૂપિયાની બોલ પેન, 20 રૂપિયા કિલો ઘઉં, ઓકે, 50 રૂપિયા કિલો શાક કે કોઈ પણ વસ્તુ, માંગ અને પુરવઠો કેટલો છે તેના આધીન વસ્તુની કિંમત નક્કી થાય. અને એ પ્રક્રિયાને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહેવાય. બજારમાં વેચાતી ચીજવસ્તુ કે સેવાની કિંમત નક્કી થવી એટલે કિંમત નિર્ધારણ. ઓકે, બીજો પોઈન્ટ આ લખીએ છીએ. ત્યારબાદ આખી જ આ કિંમત નિર્ધારણની પ્રક્રિયા પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે એના વિચારોથી, ઓકે, એમના આગવા એક બહોળા અનુભવોથી તેમને આખા પ્રશ્નના ઉત્તરને એક કાતરના ઉદાહરણથી સરસ રીતે એને આપણને સમજાવ્યો છે. તો આપને એવો પ્રશ્ન થાય, સાહેબ બજારમાં માંગને પુરવઠાને આધીન કિંમત નક્કી થાય તો એના કાતર જેવી સામાન્ય વસ્તુ જે કાગળ કે કાપડ કાપવા માટે ઉપયોગી બને છે, તો એને નાને શું લેવા દેવા? પણ કાતરના ઉદાહરણથી, કાતરના એક્ઝામ્પલથી માર્શલે આખી કિંમત નિર્ધારણની ઘટના સમજાવી છે. ઓકે, એટલે હવે આપણે એની વાત કરીએ છીએ. પછી અનુસૂચિ આવશે, અનુસૂચિ મુજબ એની આકૃતિ આવશે અને પછી સમજૂતી આવશે. એવી રીતે આપણો 5 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન એ પૂરો થાય. હવે યાદ રાખજો, કિંમત નિર્ધારણ માંગ અને પુરવઠાના પરિબળો, કિંમત નિર્ધારણમાં માંગ અને પુરવઠાના કયા પરિબળો ભાગ ભજવે છે તે. ઓકે,
માંગ અને કિંમત નિર્ધારણમાં માંગ અને પુરવઠાના પરિબળો એવું હેડિંગ લખી અને એમાં માર્શલના મતે જે કાતરના ઉદાહરણથી આખી આ ઘટના સમજાઈ છે એની આપણે વાત કરીએ છીએ. માંગ અને પુરવઠા માટે પૂર્ણ હરીફાઈવાળા બજારની અહીંયા વાત કરી છે. માંગ અને પુરવઠો એની કિંમત કેવી રીતે નક્કી થાય છે તે સમગ્ર ઘટના પૂર્ણ હરીફાઈવાળા બજારના સંદર્ભમાં આપણે વિચારવાની છે. પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે જ્યાં સંપૂર્ણ સ્પર્ધા હોય. આપણે અગાઉ આવતો 6થા ક્રમનો પાઠ બજાર એટલે કે માર્કેટ, જેમાં આપણે આ બધી બાબતો શીખવાની છે. પૂર્ણ હરીફાઈ, અપૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ, ઇજારો, આ બધા બજારના વ્યાપારના સંદર્ભમાં એના પ્રકાર છે. ઓકે, સારું. પૂર્ણ હરીફાઈ એટલે જ્યાં અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય વેચનારાઓ હોય તેવા બજારને આપણે પૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખીએ છીએ. આજના જે પણ કાંઈ બજારો છે એને પૂર્ણ હરીફાઈવાળા બજાર કહેવાય, જ્યાં અસંખ્ય ખરીદનારાઓ છે અને અસંખ્ય વેચનારાઓ છે. એના સંદર્ભમાં માંગ અને પુરવઠો એ કિંમત નિર્ધારણની પ્રક્રિયા માટે ઉપયોગી સાબિત થાય છે. પહેલો પોઈન્ટ આપણે આ લખીએ છીએ, બરાબર છે. બજારમાં કિંમત નિર્ધારણમાં માંગ અને પુરવઠાના પરિબળો ભાગ ભજવે છે. અહીં આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ધ્યાનમાં રાખીને કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજીએ, બરાબર છે. માંગ અને પુરવઠાને ધ્યાનમાં રાખી અને કિંમત નિર્ધારણની પ્રક્રિયા સમજીએ છીએ. ઓકે, પહેલો પોઈન્ટ હેડિંગ પછી આ લખીએ છીએ. બીજો પોઈન્ટ લખવાનો, માંગ અને પુરવઠો સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી કરે છે. ઓકે, હેતુલક્ષી પ્રશ્ન છે, યાદ રાખજો. એમ કે બજારમાં વસ્તુની કિંમત કોણ નક્કી કરે છે? તો લખવાનું માંગ અને પુરવઠો સંયુક્તપણે વસ્તુની કિંમત નક્કી કરે છે. એકલી માત્ર માંગ કે એકલો માત્ર પુરવઠો બજારમાં વસ્તુની કિંમત નક્કી કરી શકે નહીં, પણ માંગ અને પુરવઠો બજારમાં વસ્તુની કિંમત નક્કી કરે છે. ઓકે, ત્યારબાદ પ્રોફેસર માર્શલ આ ઘટનાને ઉદાહરણ દ્વારા સમજાવે છે. ઓકે, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ આ સમગ્ર ઘટનાને એક કાતરના ઉદાહરણથી આ ઘટના સમજાવે છે. માંગ અને પુરવઠો બજારમાં કેવી રીતે કિંમત નક્કી કરે છે. ઓકે, તો એમાં લખવાનું પ્રોફેસર માર્શલ માંગ અને પુરવઠાના પરિબળોને કાતરના બે ભાગ, કાતરના બે પાંખિયા, બરાબર, જે સંયુક્ત રીતે સાથે ચાલી અને કાગળ અને કાપડ કાપે છે, તેના થકી આ ઘટનાને સમજાવે છે. તો માર્શલ એ એવા ખ્યાલ મુજબ એક વાત કરે છે કે કાતર જે કાગળ અને કાપડ કાપવા માટે ઉપયોગી બને છે, તેમાં બંને પાના એટલે કે બંને ભાગ, કાતરના બંને ભાગ, ઉપરનો નીચેનો બંને ભાગ મહત્વના છે. આપણે એવું ન કહી શકીએ કે ભાઈ કાતરનો નીચેનો ભાગ એ કાગળ કાપે છે કે કાતરનો ઉપરનો ભાગ એ કાપડ કાપે છે, પણ એવું કહી શકાય કે કાતરના બંને પાના, બંને ભાગ, બંને પાંખિયા સંયુક્ત રીતે ચાલી અને કાગળ અને કાપડ જેવી વસ્તુઓને કાપે છે. એવી જ રીતે બજારમાં માંગ અને પુરવઠો સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે. એટલે માર્શલ આ ઘટનાને કાતરના ઉદાહરણ દ્વારા આખી સમજાવી છે, જેથી સિમ્પલ રીતે એમ કે આપણે એને સમજી શકીએ. કાતરના બંને પાંખિયા સંયુક્ત રીતે ચાલી અને કાગળ ને કાપડ જેવી વસ્તુઓને કાપે છે. એવી જ રીતે બીજા કોઈ એક ઉદાહરણ તરફ તમને લઈ જાઉં કે
દ્વિચક્કી વાહન, બે પૈડાવાળું વાહન, સ્કૂટર, ટુ વ્હીલર, બાઇક, બંને પૈડા એ મહત્ત્વના છે, બંને ટાયરો મહત્ત્વના છે, બંને વ્યવસ્થિત અને કમ્પ્લેટ હોય ત્યારે આપણે વાહનને હંકારી જઈ શકીએ છીએ. ઓકે, એવી રીતે માંગ અને પુરવઠો બંને બજારમાં કિંમત નિર્ધારણ માટે મહત્ત્વના પરિબળો છે અને એવી રીતે બજારમાં વસ્તુની કિંમત નક્કી થાય છે. ઓકે, ત્યાર પછી માર્શલના મત મુજબ આગળ લખીએ છીએ કે ઓકે, કાતરના બંને ભાગ, બરાબર, જેમ કાતરના બે પાના પૈકી, પાના એટલે એના બે ભાગ, બે પાંખિયા પૈકી કયા વડે કાપડ કપાય છે તે નક્કી કરી શકાતું નથી, તે રીતે માંગ અને પુરવઠો પૈકી કયા પરિબળ વડે કિંમત નક્કી થાય છે તે નક્કી કરી શકાતું નથી. હમણાં મેં આપને કીધું ને કે કાતરનું એક ભાગ, કાતરનું એક પાંખિયું કે કાતરનું એક પાનું, કયું પાનું વસ્તુ કાપે છે એ આપણે નક્કી ન કરી શકીએ કે ઉપરનું પાનું વસ્તુ કાપે છે, નીચેનું પાનું વસ્તુ કાપે છે, તે આપણે નક્કી કરી શકીએ નહીં. પણ હા, આપણે એવી રીતે નક્કી કરી એક બાબત આપણે કહી શકીએ કે બંને પાના સંયુક્ત રીતે ચાલી બંને પોતપોતાનો કામ વડે વસ્તુને કાપે છે. એમ બજારમાં માંગ અને પુરવઠો કોણ કિંમત નક્કી કરે છે તે આપણે નક્કી કરી શકીએ નહીં, પણ બંને સંયુક્ત રીતે વસ્તુ કાપે છે, બંને સંયુક્ત રીતે માંગ અને પુરવઠો નક્કી કરે છે કિંમત, એવું આપણે કહી શકીએ. તો સિમ્પલ યાદ રાખવાનું છે, કાતરના બંને ભાગ વડે જેમ વસ્તુ કપાય છે, કયું પાનું કામ કરે છે તે આપણે નક્કી ન કરી શકીએ, કયું પાનું વસ્તુ કાપે છે તે આપણે નક્કી ન કરી શકીએ, પણ એક વસ્તુ આપણે કહી શકીએ કે બંને પાના સાથે ચાલે છે અને કાગળને કાપડને કાપી શકાય છે. તેવી જ રીતે બજારમાં માંગ અને પુરવઠો સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે. ઓકે, આ રીતે આપણે યાદ રાખીએ. અને છેલ્લા પોઈન્ટમાં એટલે જેમ કાતરના બે પાના સંયુક્ત રીતે કાગળ કાપે છે તેમ માંગ અને પુરવઠો બંને સંયુક્ત રીતે વસ્તુની કિંમત નક્કી કરે છે. બરાબર, કાતરના બંને પાના સાથે રહી અને જેમ વસ્તુને કાપે છે, કાગળને, કાપડને, એવી જ રીતે માંગ અને પુરવઠો બજારમાં વસ્તુની કિંમત નક્કી કરે છે. ઓકે, તો એ એડિંગ પછી આપણે 5 પોઈન્ટ લખવાના છે. હવે ત્યાર પછીના સ્ટેપમાં આપણે એની અનુસૂચિ અને આકૃતિ દોરીશું. ઓકે, પહેલો અર્થ, ત્યાર પછી કિંમત નિર્ધારણમાં માંગ અને પુરવઠાના પરિબળો કેવી રીતે ભાગ ભજવે છે એની સમજૂતીના 5 પોઈન્ટ, અનુસૂચિ અને આકૃતિ. હવે આપણે જોઈશું અનુસૂચિ અને આકૃતિ.
હવે અહીંયા વસ્તુની કિંમત 5 રૂપિયા, ત્યારે એની માંગ 10 અને વસ્તુનો પુરવઠો 50. કિંમત ઘટીને 4 તો એકમ વધીને 20 અને વસ્તુનો પુરવઠો ઘટીને 40. ત્રીજા સ્ટેપે 3 કિંમત થાય તો 30 એકમ અને પુરવઠો પણ 30 એકમ. કિંમત ઘટીને 2 થાય, ઓકે, તો એકમ 40 અને માંગ 20. અને એવી રીતે કિંમત ઘટીને 1 થાય તો એકમ 50 અને એની માંગ 10. ઓકે. માંગ અને પુરવઠો, બજારમાં માંગ અને બજાર પુરવઠાની અનુસૂચિ. વસ્તુની કિંમત પહેલા કોલમમાં, વસ્તુની માંગ એકમમાં અને વસ્તુનો પુરવઠો એકમમાં. ઓકે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ થાય. જેમ કિંમત ઊંચી તો માંગ ઓછી. કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ થાય. જેમ કિંમત વધુ તો પુરવઠો વધુ, કારણ કે વેપારીઓની, ઉત્પાદકોની કમાણી વધે છે. ઓકે. તો એની અનુસૂચિ મુજબ બજારમાં માંગ અને બજાર પુરવઠાની અનુસૂચિ. આ અનુસૂચિ મુજબ હવે આપણે આકૃતિ દોરીશું. ઓકે. તો જેમ જેમ કિંમત ઘટતી જાય છે, 5 થી ઘટીને 4 થાય, તો બજારમાં માંગ વધે છે અને પુરવઠો વેપારીઓ ઘટાડે છે. ગ્રાહકોને વસ્તુની કિંમત ઘટે તો ખરીદવું પરવડે છે, પણ વેપારીઓને વેચવું પરવડતું નથી. એટલે કિંમત ઘટતા વેપારીઓ વસ્તુનો પુરવઠો ઘટાડે છે અને ગ્રાહકો તેની માંગ વધારે છે. તેમ દરેક સ્ટેપમાં આપ જોવો છો કે માંગ વધતી જાય છે, કિંમત ઘટતા, અને પુરવઠો એનો ઘટતો જાય છે. ઓકે. માંગ વધે છે, કિંમત વધતા માંગ વધે છે અને પુરવઠો ઘટતો જાય છે. આ જ બાબતને આપણે આકૃતિમાં રજૂ કરતા અનુસૂચિ મુજબ અનુસૂચિ મુજબ કિંમત 1, 2, 3, 4 અને 5. એવી જ રીતે માંગ અને પુરવઠો 10, 20, 30, 40 અને 50. તો સૌપ્રથમ તો આપણે અનુસૂચિ મુજબ એક્સ ધરી અને વાય ધરી તૈયાર કરીએ છીએ. ત્યારબાદ એસએસ રેખા અને ડીડી રેખા બંને એકબીજાને જ્યાં છેદે અને જે સમતુલામાં સ્થિતિ સ્થપાય ત્યાં બજારમાં વસ્તુની કિંમત નક્કી થાય. ઓકે. તો અહીંયા
હવે અનુસૂચિ મુજબ જોતા અહીંયા આપણે આ ડીડી રેખા, આ એસએસ રેખા, ઓકે, પુરવઠા રેખા, સમતુલા કિંમત, માંગ રેખા, ઓકે. હવે જ્યારે 5 રૂપિયા વસ્તુની કિંમત છે ત્યારે માંગ કેટલી અને પુરવઠો કેટલો તે આપણે દર્શાવવાનું છે. જ્યારે વસ્તુની કિંમત 5 હોય છે ત્યાં તો વસ્તુની કિંમત જ્યારે 5 રૂપિયા હોય ત્યારે માંગ 10 એકમની હોય છે, બરાબર. 5 રૂપિયાની કિંમતે 10 એકમની માંગ, તો અહીંયા આપણે 10 પોઈન્ટ કરીએ. અને 5 રૂપિયાની કિંમતે પુરવઠો કેટલો, તો કે 50. ઓકે. 5 રૂપિયા જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત હોય છે ત્યારે તેની માંગ 10 એકમની હોય છે અને તેનો પુરવઠો 50 એકમનો હોય છે. બીજો સ્ટેપ, કિંમત ઘટીને 4 થાય. કિંમત વસ્તુની ઘટીને 4 થાય ત્યારે માંગ વધીને 20 થાય છે. માંગ વધીને 20 થાય અને પુરવઠો ઘટીને 40 થાય. કેટલા રૂપિયાની કિંમતે? 4 રૂપિયાની કિંમતે. ઓકે. માંગ વધતી જાય પણ પુરવઠો ઘટતો જાય. ત્રીજો સ્ટેપ, વસ્તુની કિંમત 3 રૂપિયા થાય ત્યારે માંગ થઈ જશે 30 એકમની અને પુરવઠો પણ થશે 30 એકમનો. 3 રૂપિયાની કિંમતે માંગ અને પુરવઠો બંને સમતુલામાં આવે છે, જ્યાં માંગ પણ 30 એકમની છે અને પુરવઠો પણ 30 એકમનો છે. ₹30 3 રૂપિયાની કિંમતે માંગ ને પુરવઠો બંને સરખા થાય છે. આ સ્થિતિને સમતુલાની સ્થિતિ કહેવાય, જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા છે. અને સમતુલાની જે સ્થિતિ છે એને કિંમત નક્કી થયેલી સ્થિતિ કહેવાય, જ્યાં 3 રૂપિયાની કિંમતે વેપારીઓ ગ્રાહકોને વસ્તુ ખરીદવી પણ પોસાય છે અને વેપારીઓને વસ્તુ વેચવી પોસાય છે, અને જે સમતુલા સ્થપાય છે તેને. ઓકે. આગલો સ્ટેપ, કિંમત ઘટીને 2 થાય. ઓકે. તો માંગ વધીને 40 થશે, માંગ વધીને 40 થશે અને પુરવઠો ઘટીને 20 થશે. ઓકે. અને છેલ્લો સ્ટેપ, કિંમત ઘટીને 1 થશે, કિંમત ઘટીને 1 થશે તો માંગ 50 થઈ જશે. ઓકે. અને પુરવઠો 50 થઈ જશે અને માંગ 10 થઈ જશે. આવી રીતે વસ્તુની કિંમત બજારમાં નક્કી થાય છે કિંમત નિર્ધારણની પ્રક્રિયા દ્વારા. ખાસ આ રીતે મિત્રો યાદ રાખો છો. આને આપણે કહીશું બજારમાં કિંમત નિર્ધારણની પ્રક્રિયા. આ જ વસ્તુને આપણે સમજૂતી દ્વારા એને સમજાવી દેવાની છે. ઓકે. આપને અનુસૂચિ અને આકૃતિ મુજબ મોટાભાગનો ખ્યાલ આવી ગયો હશે. સમજૂતીના પહેલા પોઈન્ટમાં આકૃતિમાં ડીડી માંગ રેખા અને એસએસ પુરવઠા રેખા છે. આ બંને રેખાઓ એકબીજાને સી બિંદુએ, આકૃતિમાં ડીડી રેખા એટલે માંગ રેખા અને એસએસ રેખા એટલે પુરવઠા રેખા, આ બંને સી બિંદુએ, ઓકે,
કયા બિંદુએ? સી બિંદુએ. સી બિંદુ એટલે સમતુલાનું બિંદુ, એકબીજાને છેદે છે. ઓકે, સી બિંદુ સમતુલા બિંદુ છે. આ પહેલો પોઈન્ટ યાદ રાખવાનો. બીજું, સી બિંદુએ બજાર કિંમત 3 રૂપિયાએ, સી બિંદુએ બજાર કિંમત 3 રૂપિયાએ માંગ અને પુરવઠો 30 કિલોગ્રામ બંને સરખા થાય છે, સમાન થાય છે. ઓકે, સી બિંદુએ બજાર કિંમત ₹3 હોય છે ત્યારે વસ્તુની માંગ અને પુરવઠો સરખા થાય છે, એટલે કે 30 એકમે બજાર ભાવ નક્કી થાય છે અને એને કિંમત નિર્ધારણ તરીકે ઓળખીએ છીએ. પછી નીચે લખવાનું, આકૃતિ પરથી ફલિત થાય છે, આકૃતિ પરથી સાબિત થાય છે કે 1. વસ્તુની માંગ અને તેનો પુરવઠો વધશે ત્યારે તેનો ભાવ ઘટશે. ઓકે. બીજું, વસ્તુના પુરવઠા કરતાં તેની માંગ વધારે હશે તો વસ્તુના ભાવ ઘટશે, એટલે કે ભાવ વધશે. ઓકે. નંબર 3, વસ્તુની માંગ અને પુરવઠો જે કિંમતે સ્થિર થશે, વસ્તુની માંગ અને પુરવઠો જે કિંમતે સ્થિર થશે તે કિંમત બજારમાં એમ કે પ્રચલિત બનશે. ઓકે, એમ કે શું એક કિંમત બજારમાં નક્કી થશે જ્યાં માંગ અને પુરવઠો બંને સરખા થશે. કેટલી? 3 રૂપિયાની કિંમતે. સી બિંદુએ માંગ અને પુરવઠો બંને સરખા થશે. ઓકે, અને જે બજારમાં કિંમત પ્રવર્તે છે. અને છેલ્લે, જે કિંમતે બજારમાં વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠો સરખા થાય છે તે સ્થિતિ સમતુલાની સ્થિતિ કહેવાય. જે કિંમતે બજારમાં માંગ અને પુરવઠો સરખા થાય છે એને સમતુલાની સ્થિતિ કહેવાય. ઓકે, તો આ રીતે મિત્રો આ પ્રશ્નોને આપ સરસ રીતે એના ઉત્તરને સમજવાનો છે અને એને સમજી અને પછી તમારા ફેરબુકમાં એને સરસ રીતે નોંધવાનો છે આકૃતિ સાથે. ઓકે, હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.